અંબાજીના પાડલિયામાં સ્થાનિકો અને વન વિભાગના કર્મચારી વચ્ચે ઘર્ષણનો મામલો છે। ઘટનાના 3 દિવસ બાદ આદિવાસી સમાજના આગેવાનો પાડલિયા ગામે એકત્રિત થયા। પાડલિયા ગામે આદિવાસી સમાજની બેઠકનું આયોજન કરાયું। દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ પાડલિયા ગામ પહોંચ્યા હતા અને ગામના સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ડેલિગેટ્સ પણ પાડલિયા ગામ પહોંચ્યા। હુમલાની ઘટનાના નિરાકરણ અને આગામી સમયમાં આવી ઘટના ન બને તેને લઈને ચર્ચા કરવામાં આવી। અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારના નેતાઓને પણ પાડલિયા બોલાવવામાં આવશે। અંબાજી નજીક આવેલા પાડલિયા ગામે જે ઘર્ષણની ઘટના બની છે, ઘટનાનો આજે 4થો દિવસ છે। કહી શકાય છે કે સતત આ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં જ નહીં પણ દેશભરમાં ચર્ચા જોવા મળી રહી છે। ત્યારે કહી શકાય છે કે આજે 4થા દિવસે જે છે આપણે બતાવવા માંગીશ કે જે રીતે દાંતા મત વિસ્તારના ધારાસભ્ય છે કાંતિભાઈ ખરાડી આજે આ પાડલિયા ખાતે છે એ આદિવાસી સમાજના જે અગ્રણીઓ છે, તાલુકા જિલ્લા પંચાયતના ડેલિગેટ છે, ગામના સરપંચોની છે, આજે મિટિંગ લઈ રહ્યા છે અને આ મિટિંગ લીધા બાદ જે છે ઘટના સ્થળે પહોંચશે। જે જગ્યા ઘટના બની છે, જે જમીનને લઈને વિવાદ સંછેડાયો છે, એ વિવાદને લઈ કાંતિભાઈ ખરાડી જે પોતે ધારાસભ્ય ત્યાં પહોંચશે અને આપણે જે રીતે બતાવી રહ્યા છીએ કે તમામ આદિવાસી લોકો છે ત્યાં પહોંચવાની તૈયારી કરી રહ્યા છે અને અંબાજીથી ઉમરગામ પટ્ટાના જે આદિવાસી નેતાઓ છે તમામને એકત્રિત કરવા માટે પણ કાંતિભાઈ ખરાડી અત્યારેથી જણાવી રહ્યા છે અને ચોક્કસપણે કહી શકાય છે કે જે બાબતે જે ઘટના બની છે સમગ્ર પ્રમાણે ખોટી ગણાવી રહ્યા છે। ખરેખર તેમને મિટિંગનું આયોજન કરી અને વિસ્તાર વાઇઝ અને નિયમોસરની કાર્યવાહી કરવાની જરૂરિયાત જણાતી હતી। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાડલિયા, દાંતા। પથ્થરો લાગ્યા છે, બીજું કોઈ લાગ્યું નથી અને એના ઉપરથી કહું છું કે એ લોકોને લાગ્યું છે, ઠીક છે પથ્થર મારો થયો છે અમને સમને પથ્થર મારો થયો, આદિવાસીઓને નથી થયો। આદિવાસીઓ સંયમ બેઠા હતા, લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસ છોડવામાં આવ્યા। બિહારના નવાદા પોલીસની બેદરકારી સામે આવી છે। પોલીસે કેદીને હથકડી લગાવી પરંતુ દોરડું ખુદ કેદીએ જ પકડેલું હતું। વધુમાં હથકડી પણ એક જ હાથમાં જોવા મળી છે। આ સ્થિતિમાં સ્વાભાવિક છે કે કેદી ફરાર પણ થઈ શકે છે અને આ વિડીયો નવાદા સિવિલ કોર્ટ નજીકનો હોવાનું મનાઈ રહ્યું છે, જેમાં આપ જોઈ શકો છો કે હથકડી લગાવવામાં આવી છે પરંતુ એક જ હાથમાં છે અને જે દોરડું છે એ પણ ખુદ કેદીએ પકડેલું છે। બીજો છેડો જે છે પોલીસે પકડવો જોઈએ જેથી કેદી ભાગી ન જાય, પરંતુ અહીંયા કેદીને જાણે કે એના ભરોસે જ રાખવામાં આવ્યો છે। પોલીસને જાણે કે વિશ્વાસ છે કે કેદી ભાગી નહીં જાય અને તેમના જાપ્તામાં જ રહેશે। ઉત્તર પ્રદેશના એક ભાજપ નેતાને જન્મદિવસ પહેલા મળી છે 1.5 કરોડના ઘોડાની ભેટ। જી હા, હેલિકોપ્ટર અને લક્ઝરી વાહનોના શોખીન પૂર્વ સાંસદ અને કુશ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહને તેમના જન્મદિવસ પહેલા એક ઉત્તમ નસ્લના ઘોડો જે છે તે ભેટ કરવામાં આવ્યો છે અને જેની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા હોવાનું મનાય છે। ખાસ વાત એ છે કે આ ઘોડો દેશ વિદેશની ઘણી સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યો છે, તેનો પાસપોર્ટ પણ બનેલો છે। ઘોડો આપવા આવેલા લોકોએ જ્યારે તેની કિંમત 1.5 કરોડ કહી ત્યારે બ્રિજભૂષણ શરણ સિંહ પોતે આશ્ચર્યચકિત થઈ ગયા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશોની વિદેશ યાત્રા પર છે અને આ દરમિયાન જોર્ડનમાં ક્રાઉન પ્રિન્સ અલ હુસૈન બિન અબ્દુલ્લા II પીએમ મોદીને જોર્ડન મ્યુઝિયમ લઈ ગયા હતા। ક્રાઉન પ્રિન્સ જાતે કાર ડ્રાઈવ કરીને પ્રધાનમંત્રીને મ્યુઝિયમ લઈ ગયા હતા। મહત્વનું છે કે હુસૈન બિન અબ્દુલ્લા અલ હાશિમી રાજા અબ્દુલ્લા II અને રાણી રાનિયાના સૌથી મોટા પુત્ર તરીકે જોર્ડનના ક્રાઉન પ્રિન્સ છે, જેઓ જોર્ડનના શાહી પરિવારના હાઉસ ઓફ હાશિમના સભ્ય છે। તો પીએમ 3 દેશોની વિદેશ યાત્રા પર છે, પરંતુ સૌથી ખાસ આ દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે પોતે પ્રિન્સ ડ્રાઈવ કરીને લઈ ગયા હતા પીએમ નરેન્દ્ર મોદીને અને પીએમ તેમની બાજુની સીટ પર બેઠા હતા। આ દ્રશ્યો જોઈને જે સંબંધો હોય છે કે કયા પ્રકારના ગાઢ સંબંધો છે તેની પ્રતીતિ થાય છે। સુરતના બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે 14મી સરદાર સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો। રાષ્ટ્ર નિર્માતા સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ, કથાકાર મોરારી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ। મોરારી બાપુએ ધર્માંતરણ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભય અને પ્રલોભન આપી ધર્માંતરણ ન કરવું જોઈએ।
ભય અને પ્રલોભનથી ભય દેખાડીને પ્રલોભન આપીને કોઈનું ધર્માંતરણ નહીં કરવું જોઈએ. सरदार पटेल जी के और वीर विठल भाई पटेल जी के नेतृत्व में देश की आज़ादी में जो बीजारोपण यहाँ से हुआ वो वास्तविकता में सरदार की उपाधि उनको जो दी गई, अंग्रेजों की ब्रिटिश सरकार की जो नींव अगर हिलाने का काम किसी ने किया तो ये बारडोली वो पवित्र धरती है. તો ધર્માંતરણનો મુદ્દો ચગ્યો છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ પણ રહ્યા છે. ગઈકાલે પણ નીતિનભાઈ પટેલે પણ કહ્યું હતું ધર્માંતરણને લઈને. આજે મોરારી બાપુએ તેને લઈને નિવેદન આપ્યું છે. દાહોદમાં કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું આયોજન. સંજેલી અને સિંગવડની મહિલાઓ માટે કરાયું આયોજન. સંજેલી આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન ઓપરેશન કર્યા. 30 મહિલાના કુટુંબ નિયોજનના કરાયા ઓપરેશન અને ઓપરેશનની સંખ્યા વધતા ખાનગી ડોક્ટર બોલાવવાની ફરજ પડી. મહિલાઓને આરામ આપવા માટે એક પલંગ પર 2 મહિલાઓને સુવડાવવામાં આવી. તો સંખ્યા વધી ગઈ હતી અને જેના કારણે એક બેડ પર 2 મહિલાઓને આરામ કરવામાં દેવામાં આવ્યો. 30 મહિલાના કુટુંબ નિયોજનના ઓપરેશન કરાયા. તો કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંજેલી આરોગ્ય કેન્દ્ર ખાતે આ આયોજન કરાયું હતું ને જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓએ ત્યાં ઓપરેશન માટે તેઓ આવી હતી. 30 મહિલાઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. સંખ્યા વધી જતા અન્ય ડોક્ટરને પણ બોલાવવાની ફરજ પડી હતી અને ખાટલા પણ જાણે ખૂટી પડ્યા કારણ કે એક જ બેડ પર 2 મહિલાઓને સુવડાવવામાં આવી. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં હિમવર્ષા શિંકુલા પાસમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. બરફથી ઢંકાયેલા પર્વતો અને રસ્તાઓ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રવાસીઓ દૂર દૂરથી આવી શિંકુલા પાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓ બરફમાં મસ્તી કરતા પણ જોવા મળ્યા છે. अभी जो ये शिंगुला पास जो स्नो पॉइंट खुला है, इससे पूरे लाहौल वैली में जो स्थानीय लोगों में काफ़ी खुशी है. हम देख रहे हैं दिन में 200 के करीब जो है 4x4 गाड़ियाँ जा रही है ऊपर स्नो पॉइंट. और अभी हम लोगों से फीडबैक ले रहे थे, टूरिस्ट से फीडबैक ले रहे थे, तो सारे काफ़ी इंजॉय कर रहे हैं और स्थानीय लोग भी खुश हैं. यहाँ जितने भी